ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં સુરતની મોર્નિંગ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે 9મી મેના રોજ જાહેર થયું છે, જેમાં મોની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી હતી. મોની અંકુર ગ્રુપ ઓફ સ્કૂલના 51 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 191 વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કર્યો છે. તો વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 18, કંપની સેક્રેટરી વિષયમાં 11, અર્થશાસ્ત્ર વિષયમાં 9, નામના મૂળ તત્વો વિષયમાં 9 અને આંકડાશાસ્ત્ર વિષયમાં 7 વિદ્યાર્થીઓએ 10માંથી 10 ગુણ મેળવ્યા છે. જ્યારે શાળાની વિદ્યાર્થીની કિંજલ નિલેશ હંસોરાએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી 677 ટોટલ પ્રાપ્ત કરી 99.99 PR સાથે ગુજરાતના ટોપર્સમાં સામેલ થઈ છે. તો શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દર વખતની જેમ આ વખતે પણ બાજી મારી છે. ત્યારે મોની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. તો ધોરણ 12 સાયન્સનું ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા દ્વારા અભિનંદન અપાયા હતા. नीलिमा सरकार मॉनी इंटरनेशनल स्कूल इंग्लिश मीडियम प्रिंसिपल पूरे मॉनी ग्रुप की ओर से साइंस के रिजल्ट को प्रेजेंट कर रही हूँ आपकी ओर. हमारे करीबन काफ़ी बच्चे इस बार साइंस में अपीयर हुए, उसमें से 22 बच्चों का A1 आया है और 70 स्टूडेंट्स का A2 आया है. गुजसेट का रिज़ल्ट अफलातून रिज़ल्ट आया है जिसको कह सकते हैं हम, जिसमें हमारे 100 से ऊपर 48 बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो 118.75 रहा है. मैथ्स में अगर आप कहें मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन 8 बच्चों का 100 आउट ऑफ 100 आया है. फिज़िक्स, केमिस्ट्री, बायोलॉजी की बात करेंगे तो 90 के ऊपर हमारी पूरी सीरीज़ है, यानी हमारा रिज़ल्ट बहुत ही अच्छा आया. इसका ध्येय मैं सभी पेरेंट्स को, बच्चों को, सबको कॉन्ग्रेचुलेट करना चाहूँगी. મારું નામ અક્ષય ભરતભાઈ રૂડકિયા. હું અહીંયા મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું, 12 સાયન્સમાં. અહીંયા રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું હતું અને ટીચરોનો સાથ અને અમે જ્યાં 8:30 સુધી રાત્રે રીડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ આમ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોઈએ આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ, એટલે આમ જેમ રિઝલ્ટ લાવવું હોય એને બે આમ મળી જતો ને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો, મિત્ર તરીકે જ હતો. પર્સન્ટેજ 94 પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટાઇલ 99.36 છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટું જે જરૂરી છે એ બધું આપતા, બધું જે રિક્વાયરમેન્ટ હોય બધી પૂરી કરી દેતા મમ્મી પપ્પાને, શિક્ષકો આપતા. સોશિયલ મીડિયા વગર કામનું યુઝ નહીં કરવાનું, જોકે યુઝ હોય અને વગર કામનું હોય જ નહીં, પણ જો કોઈ અભ્યાસ જોયું છે તો પછી આમે વાંચવાનું પણ એટલી પ્રાયોરિટી આપણને એનાથી ડબલ હોવી જોઈએ. એટલે કે કામ પતી જાય પછી રિફ્રેશમેન્ટ માટે 5-10 મિનિટ ઇટ્સ ઓકે, બટ આખો દિવસ એનું કરવું એ નોટ વેલિડ. આજે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર કર્યું છે, ત્યારે 12 કોમર્સની અંદર હંસોરા કિંજલ કે જે 99.99 PR સાથે તેમજ 96.71% સાથે મોની શાળા પરિવારમાં નંબર 1 પર આવેલી છે અને સાથે સાથે 57 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે કે આ 57 વિદ્યાર્થીઓ કે જેઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓનલી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે. આમાંથી એક પણ વિદ્યાર્થીને 12 કોમર્સમાં ટ્યુશન હતું નહીં. માત્ર ને માત્ર શાળા પરથી અમે જે કંઈ પણ એને તૈયારી કરાવી, જે કંઈ પણ એક્ઝામો લીધી, એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અને સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ પૂરેપૂરી રીતે બાળકોની પાછળ મહેનત કરેલી છે. ત્યારે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોચિંગનો ક્રેઝ છે, ત્યારે આ શહેરની અંદર એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વિધાઉટ કોચિંગ A1 પ્રાપ્ત કરે છે, કે જેથી ગરીબ ઘરના બાળકો હોય તો એને પણ ઇન્સ્પાયરેશન મળે કે હું માત્ર સ્કૂલ સ્ટડી દ્વારા પણ A1 લાવી શકું છું. આજ રોજ 12 કોમર્સ, 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ ડિક્લેર થયું છે. એમાં અમારા મોની ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે. 12 કોમર્સની વાત કરું તો મોની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ 57 A1 ગ્રેડ છે,
191 A2 ગ્રેડ છે અને 100માંથી 100 માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો ઇકોનોમિક્સમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેળવે છે, બીએમાં 18 વિદ્યાર્થી, એસપીમાં 11, સ્ટેટિસ્ટિક્સમાં 7 અને અકાઉન્ટમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું રિઝલ્ટ 100% પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. અમારી દીકરી હંસોરા કિંજલ જે સ્કૂલ ફર્સ્ટ આવી છે એની વાત કરું તો 99.99 એના પીઆર છે અને 677 કુલ ગુણ પ્રાપ્ત કરેલ છે. આ કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી છે જેમના પિતાજી રત્ન કલાકાર છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે. દીકરીનું નાનપણથી સ્વપ્ન હતું કે મારે સીએ બનવું છે. આ રિઝલ્ટ જે પ્રાપ્ત કરી શક્યા છીએ એ સાબિત કરે છે કે શાળાનું મેનેજમેન્ટ બેસ્ટ છે. મારું નામ કાનાણી પૂર્ણ સંજયભાઈ છે. આજે 95.57% આવ્યા છે. જે બદલ હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણું સપોર્ટ કર્યો છે. સ્પેશિયલી આ સ્કૂલની ફેકલ્ટી બહુ જ સારી છે, તે આપણને બધી રીતે જ ગાઈડ કરે છે, મોટિવેશન. શાળામાં તો આ લોકો જે કરાવે તે કરો તો બી બહુ જ સારું છે અને ઘરે પોતાની રીતે આ લોકોના માર્ગદર્શનથી તૈયારી કરેલી છે.